જય શ્રી કૃષ્ણ. એક નાનકડી સ્ટોરી. હા, એક ગાય બાંધે ને, ત્યાં ગાય પાસે એક બેન આવ્યા અને એમને કેળું ખવડાવવા માંડ્યા ગાયને. તો ગાયે આમ મોઢું ફેરવી લીધું. ફરીથી ખવડાવવા ગયા એની પાસે જઈને, તો ગાયે મોઢું ફેરવી લીધું. ત્રીજી વાર ખવડાવવા ગયા પરાણે એને ગાયને. હા, તો ગાયે પોતાના શિંગડા મારવાની ટ્રાય કરી, એટલે ઓલા બેન કેળું મૂકીને ભાગી ગયા. બાજુમાં બેલ ઊભો હતો એક. તો બેલ ગાયને કે ઓલે કેટલી પ્રેમથી બેન ઓલા તને કેળું ખવડાવવા આવ્યા, તે ખાધું કેમ નહીં? ખાઈ લેવું જોઈએ ને, કોઈ આટલા પ્રેમથી આપે છે. તો ગાય કે આ છે ને, અત્યારે આ શ્રાવણ મહિનો ચાલે છે ને, એટલે મને કેળું ખવડાવ્યા. બાકી 12 મહિનામાં હું એના ઘર પાસેથી પાસ થાવ ને, તોય લાકડી લઈને આમ જરાક આમ ઊભી રહી જાઉં ને, તોય લાકડી લઈને દોડે મને મારવા, ક્યાંયથી ભાગ. તો કે એનું શ્રાવણ મહિનાનું પુણ્ય કમાવા આવ્યા હતા. તો એ કે હું શું કામ એને પુણ્ય આપું? શ્રાવણ મહિનામાં નહીં દોડવાનું. આપણે કાંઈ પણ દાન ધર્મ કરવાનું. 12 મહિના છે આપણને, અને 12 મહિનાના દિવસો આપણા માટે સારા છે. શ્રાવણ મહિનો 100% સારો છે. શેના માટે? ઉપવાસ એકટાણા કરવા માટે, કે વાતાવરણ ભેજવાળું હોય, વરસાદ આવતો હોય, આપણને બહુ પચે નહીં, એના માટે શ્રાવણ મહિનો આપણે ઉપવાસ એકટાણા કરવા માટે બહુ સારો છે. બાકી દાન પુણ્ય કરવું હોય તો 12 મહિના આપણા માટે સારા છે. ખાલી શ્રાવણ મહિનાની રાહ જોવાની. સારા દિવસો ને બધા દિવસો સારા જ છે ને. પછી જુઓ, પછી હવે આપણે ભૂખ્યા ન હોઈએ, એક જ દિવસમાં આપણને ઘરવાળા બધા પરાણે ખવડાવે તો આપણે ખાઈ શકીએ છીએ? નથી ખાઈ શકતા ને, ઉલટી થાય છે આપણને. અને જ્યારે પરાણે આપણે મોઢામાં ન રાખીએ તો આપણે ગુસ્સો આવે છે કે ભાઈ મૂકો ને. તો એવી રીતે પશુ પક્ષીમાં પણ જીવ છે, એ લોકોને પણ ન ગમે એકસાથે બધું ખવડાવો તો પછી એ પણ બીમાર પડે છે. એટલે આજથી નો શ્રાવણ મહિનો, નો અધિક મહિનો, દાન પુણ્ય કરવા માટે. હા, ઉપવાસ એકટાણા કરવા માટે. હા, દાન પુણ્ય તો 12 મહિના 365 દિવસ એની ટાઈમ કરવાનું. જ્યારે પણ મનમાં ઈચ્છા થાય ને, મારે આ કરવું છે, કરી જ દેવાનું. બીજા ક્ષણની પણ રાહ નહીં જોવાની. બરાબર છે? કલ કરે સો આજ કર, આજ કરે સો આબ. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કેપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો.